આજે હું તમને શીખવાડીશ કે આપણે એકવાર વેરિયેબલની વેલ્યુ ડિક્લેર કરી દીધી, પછી આપણે એને ચેન્જ કરવી હોય તો શું કરવું. તો એના માટે આપણે પ્રોગ્રામ તો લખી જ નાખવાનું. હા, તો આપણે પહેલાં ઇન્ટીજરની વેલ્યુ આપીએ, એટલે મીન્સ કે વેરિયેબલની વેલ્યુ આપીએ 15 સેમિકોલન એન્ટર આપીને આપણે એકવાર તો ડેટા ટાઈપ આપી જ દીધું છે, તો હવે આપણે સેકન્ડ વાર ડેટા ટાઈપનું નામ લખવાની જરૂર નથી. તો આપણે સીધું જ લખી નાખીએ a ઇઝ ઇક્વલ ટુ 100. આપણે 100 લેવાના હતા ને આપણે તો 50 જ લઈ લીધા. તો હવે સેમિકોલન પછી એન્ટર આપીને પ્રિન્ટએફ બ્રેકેટ્સમાં ડબલ કોટમાં એના માટે ઇન્ટ માટે તો વપરાય છે %d, પછી કોમા કરીને a, પછી સેમિકોલન, ઇન્ટ છે એટલા માટે રિટર્ન 0. તો હવે પ્રોગ્રામને રન કરીએ. તમે જોઈ શકો છો કે આપણે જે સેકન્ડ વેલ્યુ અંદર દાખલ કરીને તે જ આપણને સક્સેસફુલ જોવા આઉટપુટમાં તે જ આપણને જોવા મળે છે. થેન્ક યુ ફોર વોચિંગ.